આણંદ ખાતે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ. તારીખ 25 મે 2026ના રોજ યોજાયેલ મીટિંગની કાર્યવાહી નોંધને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત ચાલતી વિવિધ પ્રોગ્રામ કમિટીઓની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં મેલેરિયા રોગચાળા નિયંત્રણ, RCH એન્ડ NCD, ક્વોલિટી એશ્યોરન્સ, આશા એડવાઇઝરી, ન્યુટ્રિશન, TB, લેપ્રોસી, HIV, ક્લાઇમેટ ચેન્જ, કુટુંબ કલ્યાણ અને SBCC જેવા મહત્વના આરોગ્ય કાર્યક્રમો હેઠળ થયેલ કામગીરીની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જુલાઈ 2026 સુધીના સમયગાળા દરમિયાન જિલ્લામાં થયેલ ભૌતિક અને નાણાકીય કામગીરીનું સચોટ મૂલ્યાંકન કરવામાં આવ્યું. કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ આરોગ્ય ક્ષેત્રે લક્ષ્યાંકો સમયસર પૂર્ણ કરવા અને સરકારી આરોગ્ય સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી JJ જસાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ, પ્રોગ્રામ અધિકારીશ્રીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHCના અધિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય સુધારણા માટે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ સુભાઈ.